ગુજરાતના હવામાનમાં આવશે ગરમાવો। આગામી દિવસોમાં વધી શકે છે ગરમી। જાણો હવામાન વિભાગ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શું કહ્યું। ગુજરાતના હવામાનમાં ગરમાવો આવી રહ્યો છે। આકાશમાંથી અગન વર્ષા થતી હોય તેવું લાગે છે। કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે, જેને કારણે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રાજ્યના અનેક જગ્યાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું। ત્યારે ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, જે મુજબ આગામી 4 દિવસ તાપમાન યથાવત રહેશે અને 4 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। જે મુજબ અનેક વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી શકે છે। પરેશ ગોસ્વામીની વાત કરીએ તો 25 એપ્રિલ સુધી હીટ વેવ રહેશે। તેમની આગાહી અનુસાર જે જગ્યાનું તાપમાન 44 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે તે વિસ્તારો છે રાજકોટ, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, નડિયાદ, ગાંધીનગર, કપડવંજ, હિંમતનગર અને ઈડર એવા વિસ્તારો છે। મહત્વનું છે કે થોડા દિવસ પહેલા રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેને કારણે ગરમીથી આંશિક રાહત મળી હતી, પરંતુ હવે ગરમી વધારે વધી રહી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।